મહાદેવ કેમ છો બધા મજામાં ને? જો વાગી ગયા છે 11:15. ઘરનું બધું કામકાજ કરી લીધું, નવરી થઈ ગઈ ને થોડુંક મોડું થઈ ગયું ને આજ શનિવાર છે એટલે મારો હેત આજ વહેલો છૂટી જાય એટલે બસ જો થોડી વાર પછી મારે એને તેડવા જાવ છે. છૂટી ગયો છે સ્કૂલેથી. આજ શનિવાર હતો એટલે હું વહેલો છૂટી ગયો તો હું હવે જાઉં છું ઘરે જઈને અમારા ભાઈ હવે જમવા બેસશે. મહાદેવર વાગ્યા 3:30 ને બસ ઉઠ્યા હમણાં ને ચા પાણી પીવા છે ને મારા હેતભાઈ જો સૂતા છે, ટીવી જોવે છે. હેતભાઈ લેસન થઈ ગયું? ના તો નથી કરવું? ના કાલ તો પછી તું એમ કહેતો કાલે તમારા પપ્પા ભેગું દુકાન જાવું. તો કાલ તો રવિવાર છે તું દુકાન જઈશ તો પછી લેસન કઈ કરી? સાંજે આવીને પછી એમ કહીશ કે હું થાકી ગયો, હવે મમ્મી મને નીંદર આવે છે. હે નહીં કહો એમ? સારું તો થોડીક બસ કરી લેજો. બસ જો હવે રસોડામાં જાઓ. હવે ચા બની ગયો હશે, વાસણ ગોઠવવાના છે મારે હજી. જો ચા બની ગયો, હવે ચા પી લઈને પછી અમારા હેતભાઈ નાસ્તો કરી લેશે. અમારા હેતભાઈ તો ચા પીતા નથી, એને તો હું ચા ભાવે ને એટલે મારે એક માટે જ બનાવું, એક જ કપ. અમારા હેતભાઈ તો નાસ્તો જ ખાલી કરશે. તો ચા થઈ ગયો છે તૈયાર ને હાલો બધા ચા પીવા. તો તડકો તો નીકળો જ નથી. બસ જો તો આખો દિવસ ઝીણા ઝીણા છાંટા ચાલુ જ રહ્યા છે. વાતાવરણ આમ વાદળા વાદળા જ જેવું છે એટલે ઝીણા ઝીણા છાંટા ચાલુ જ છે. ફરી ભીનું છે. થોડી વાર પહેલાં છાંટા આવ્યા હતા અને હજી હમણાં આવે એવું લાગે છે. જો હલો મિત્રો, મારા મમ્મી છે ને મારા હાટું છે ને સૂજી કુરકુરી બનાવે છે. એ બની ગઈ કે નહીં એ આપણે રસોડામાં જઈને જોઈએ. જો મિત્રો, મારા મમ્મી મારા માટે સૂજી કુરકુરી બનાવે છે. કા મમ્મી? અડધી બની ગઈ છે, અડધી બનાવવાની બાકી છે. હજી તો બની જાય પછી એમાં મસાલો નાખવાનો છે, પછી અમારી સૂજી કુરકુરી તૈયાર.